हेलो फ्रेंड्स, केम छो मजामा? આપણે હેલો આલ્કેન હેલો એરિનની અંદર સેકન્ડ લેક્ચર પહેલા લેક્ચરની અંદર આપણે કેટલીક પ્રક્રિયાઓ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો બનાવવાની જોઈ ગયા. એ થોડુંક રિવિઝન કરી અને આપણે આગળ વધીએ. તો આર બોન્ડ OH મેઇનલી આપણે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પદ્ધતિઓ છે એ જોઈ ગયા અને એને ટૂંકમાં યાદ કરવું હોય તો આ રીતે યાદ કરી શકાય કે ભાઈ HCl ગેસની સાથે નિર્જળ HCl સાંદ્ર HCl સાથે નિર્જળ ZnCl2 ની હાજરીમાં એને ગરમ કરવામાં આવે તો R બોન્ડ Cl R બોન્ડ OH માંથી R બોન્ડ Cl મેળવી શકાય. HBr અને સાંદ્ર H2SO4 સાથે આપણે એને પ્રક્રિયા કરાવીએ તો R બોન્ડ Br બનાવી શકાય. HI સાથેની પ્રક્રિયા તો HI અથવા KI અને H3PO4 સાથે આપણે એને ગરમ કરીએ ઉકાળવું તો R બોન્ડ I મળે. PCl5 સાથેની પ્રક્રિયા અને PCl3 સાથેની પ્રક્રિયા તો PCl5 સાથે પ્રક્રિયા કરો R બોન્ડ OH દૂર થઈને Cl જોડાય પ્લસ POCl3 પ્લસ HCl. PX3 હોય તો 3 મોલ જોઈએ, 3 મોલ R બોન્ડ X પ્લસ H3PO3 થાય. બરાબર. X ઇઝ ઇક્વલ ટુ PCl3 લેવું હોય તો X ઇઝ ઇક્વલ ટુ Cl. જનરલી PBr3 કે PI3 માટે ફોસ્ફરસ અને ડાયહેલોજનને મિક્સ કરવામાં આવે, એટલે કે ઓન ધ સ્પોટ PBr3 કે PI3 બનાવી અને એની તરત જ પ્રક્રિયા કરાવી દેવામાં આવે. SOCl2 ને પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો R બોન્ડ Cl એ આપણને મળે અને SO2 અને HCl જે ડાર્ઝેનની પ્રક્રિયા તરીકે ઓળખાય છે અને આ બેસ્ટ મેથડ ગણાય છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો મેળવવા માટેની શુદ્ધ સ્વરૂપે મળે, કારણ કે SO2 અને HCl બંને ગેસિયસ ફોર્મમાં હોય, વાયુ સ્વરૂપે હોય, એટલે એ ઉપર જતા રહેશે તો નીચે જે આપણને મળશે તો એ શુદ્ધ સ્વરૂપે આલ્કાઇલ હેલાઇડ મળશે. તો આ કેટલીક પ્રક્રિયાઓને આને સિવાય જો આપણે એરાઇલ હેલાઇડની વાત કરીએ તો એમાં બેન્ઝીનમાંથી હોય કે ટોલ્યુઇનનું હોય તો એ ક્લોરિનેશન છે એ આપણે ઓલરેડી લર્ન કરી ગયા ભણી ગયા છીએ. આ સિવાય એમાઇન સંયોજનોમાંથી સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા આપણે જોઈએ કે એરાઇલ હેલાઇડ એટલે કે બેન્ઝીન રિંગ ઉપર Cl હોય, Br હોય કે I હોય તો એ કેવી રીતે મેળવી શકાય. તો સૌથી પહેલા એનિલિન જે છે, એનિલિન મીન્સ બેન્ઝીન ઉપર NH2. તો બેન્ઝીન ઉપર NH2 મૂકીએ એટલે આ એનિલિન થયું. તો સૌથી પહેલા એનિલિન જે છે એ એનિલિનની NaNO2 પ્લસ HCl સાથે પ્રક્રિયા કરાવવામાં આવે. NaNO2 પ્લસ HCl એટલે આ બંનેમાંથી HNO2 બને અને એ HNO2 છે એ NH2 સાથે પ્રક્રિયા કરતો હોય. આ પ્રક્રિયા નીચા તાપમાને એટલે લગભગ 0 ડિગ્રી સેલ્સિયસ થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અથવા કેલ્વિનમાં માપક્રમ લખીએ તો 273 કેલ્વિન થી 278 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા કરવામાં આવે એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળે. આમ N2 પ્લસ Cl માઇનસ અથવા તો N ડબલ બોન્ડ NCl અથવા તો N ટ્રિપલ બોન્ડ NCl. તો N ટ્રિપલ બોન્ડ N કરીએ તો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ ને Cl ઉપર માઇનસ ચાર્જ. સંસ્પંદન થતું હોય છે એટલે એ રીતે આપણને આ જે મળે આ જે છે એ ડાયએઝોનિયમ ક્ષાર કહેવાય. ડાયએઝોનિયમ આ કોમન નામ થઈ ગયું, અથવા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ Cl મૂકી દો તો X મૂકો તો એ જનરલ ફોર્મ થઈ ગયું Cl અથવા Br હોય X એટલે. ઓકે, તો આ રીતે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અથવા બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર જે છે એ મેળવવામાં આવે હેલાઇડ અને એની ફર્ધર રિએક્શન જે કરાવવામાં આવે
તો આ N2 પ્લસ અને Cl માઇનસ એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર એની ક્યુપ્રસ હેલાઇડ સાથે પ્રક્રિયા આ જનરલ ફોર્મમાં Cu2X2 કહેવાય કે જ્યાં X ઇઝ ઇક્વલ ટુ Cl અથવા Br લેવામાં આવે એટલે કે ધારો કે હું અહીંયા Cu2Cl2 લખું છું તો મને ક્લોરોબેન્ઝીન નિપજ તરીકે મળે. અહીંયા આગળ હા Cl આપણે આની મિકેનિઝમમાં નથી પડતા આપણા એ અભ્યાસક્રમના ભાગમાં એ નથી એમ તો N2Cl નીકળી જશે ક્લોરોબેન્ઝીન બનશે પ્લસ N2 પ્લસ HCl હોય પણ હવે આપણે જનરલી અહીંયા આગળ એ રીતે નથી લખતા જ્યારે અહીંયા Cu2Cl2 લઈએ ત્યારે જનરલી શું કરવામાં આવે એની જોડે HCl લેવામાં આવતો હોય છે એટલે અહીંયા આગળ ક્લોરોબેન્ઝીન પ્લસ N2 આમ નિપજ મળશે. ક્લિયર છે? બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ એની ક્યુપ્રસ હેલાઇડ Cu2Cl2 અથવા CuCl લખ્યું હોય તો બંને ચાલે કારણ કે અલ્ટિમેટલી Cu+1 છે અને Cl-1 છે એટલે આ રીતે થાય તો આ ક્લોરોબેન્ઝીન છે એ મળશે. જો આની પ્રક્રિયા Cu2Cl2 ની બદલે તમે Cu2Br2 સાથે કરો તો અહીંયા આગળ HBr લેવાનું હોય એટલે અહીંયા આગળ Br મળશે તો કે બ્રોમોબેન્ઝીન મળશે પ્લસ તો કે પ્લસ N2 આમાંથી અને પ્લસ HCl અહીંયાનો જે Cl માઇનસ છે એ છૂટો પડ્યો H પ્લસ સાથે જોડાઈને HCl બનાવશે. તો આ રીતે બ્રોમોબેન્ઝીન એટલે ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન છે જનરલી આ રીતે એનિલિનનું ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય આને. તો એ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા માટે NaNO2 પ્લસ HCl 273 થી 278 કેલ્વિન તાપમાને નીચા તાપમાને આ તમને જનરલી પ્રેક્ટિકલમાં જે છે એ આવતી હોય છે આ પ્રક્રિયા તો નીચા તાપમાને એટલે બરફની હાજરીમાં અથવા તો બહુ જ ઠંડુ ચિલ્ડ વોટર લઈ અને તમે એમાં ટેસ્ટ ટ્યુબ મૂકી દો એ બધા આ જે ઘટકો છે આ NaNO2 અને HCl ને એક ટેસ્ટ ટ્યુબમાં લેવાના એક ટેસ્ટ ટ્યુબમાં એનિલિન લેવાનું આ બંનેને ઠંડા પાણીમાં અથવા તો બરફમાં એ ટેસ્ટ ટ્યુબ મૂકી રાખવાની 5-10 મિનિટ મૂકી રાખો એટલે અંદર બધું દ્રાવણ જે છે એ કેવું થઈ ગયું હોય ઠંડુ થઈ ગયું હોય પ્રવાહી જે કાંઈ છે એ તો એ ઠંડુ થઈ ગયું હોય પછી બંનેને મિક્સ કરવાના તો જ આટલું ટેમ્પરેચર આવે ને તો એ રીતે બંનેને મિક્સ કરીએ ત્યારે પ્રક્રિયા થઈ અને આપણને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નિપજ તરીકે મળે. એની ફર્ધર રિએક્શન કરાવવાની હોય Cu2Cl2 સાથે અથવા Cu2Br2 સાથે આ રીતે આવશે આમ થાય. ક્લિયર છે? અને આ પ્રક્રિયા યાદ જ રાખવાની છે. હવે જો આયોડોબેન્ઝીન મેળવવું હોય તો આ બંને પ્રક્રિયા છે એ સેન્ડમેયર પ્રક્રિયા થઈ આ અલગ પ્રક્રિયા આવી Ki સાથેની N ટ્રિપલ બોન્ડ NCl આમ લખું ને તો અહીંયા N પોઝિટિવ આવે Cl નેગેટિવ આવે N2 પ્લસ Cl માઇનસ અથવા ઘણી વખત આમ પણ લખેલું હોય છે એ બંને સાચું છે N ડબલ બોન્ડ N Cl આમ થાય બરાબર. તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પ્લસ Ki સાથે પ્રક્રિયા કરો શું મળશે આયોડોબેન્ઝીન. તો આ આયોડોબેન્ઝીન બનશે પ્લસ N2 પ્લસ KCl આમ થશે. તો આ રીતે આપણને આયોડોબેન્ઝીન છે એ નિપજ તરીકે મળશે. ક્લિયર છે? તો ક્લોરોબેન્ઝીન બનાવી શકાય બ્રોમોબેન્ઝીન બનાવી શકાય આયોડોબેન્ઝીન બનાવી શકાય અને આ જ રીતે ફ્લોરોબેન્ઝીન પણ બનાવી શકાય છે પણ એની પ્રક્રિયા HBF4 સાથે કરાવવાની કોની બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની.
આ જ પ્રક્રિયાઓ આપણે પાછા ચેપ્ટર નંબર 13 એમાઇન્સ વાળા જે છે એમાઇન્સ સંયોજનો એની અંદર પણ ભણશું આપણે. ત્યાર પછી હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી એટલે આલ્કેન સંયોજનો છે તો એનું ક્લોરિનેશન કરવાથી પણ આપણને કે બ્રોમિનેશન કરવાથી, ક્લોરિનેશન કરો તો ક્લોરો સંયોજનો મળે, બ્રોમિનેશન કરો તો બ્રોમો સંયોજનો મળે. તો એ રીતે પણ આપણને આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એ મેળવી શકીએ. એટલે આ પણ એક બનાવટની પદ્ધતિ થઈ ગઈ કે એન બ્યુટેન છે ફોર એક્ઝામ્પલ CH3 CH2 CH2 CH3 પ્લસ Cl2 બરાબર. સૂર્યપ્રકાશ અથવા પારજાંબલી પ્રકાશ એટલે કે યુવી લાઇટ આપણે આમ લખતા હોઈએ છીએ બરાબર. તો એની હાજરીમાં ક્લોરિનેશન પ્રક્રિયા થાય અથવા ઊંચા તાપમાને એટલે ગરમી એવું લખ્યું હોય ઊંચા તાપમાને પ્રક્રિયા થાય તો એ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થઈ. તો એ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તો એમાં તો કે C બોન્ડ H છે એનું મુક્તમૂલક પ્રમાણે વિભાજન થઈ H દૂર થઈને એના સ્થાન ઉપર Cl જોડાશે. એટલે જેટલી જેટલી પોસિબિલિટી છે એ પ્રમાણે જોવા જાવ તો એક તો આ C બોન્ડ H છે એ બંધ તૂટે તો ત્યાં આગળ Cl જોડાઈ શકે. એટલે કે CH3 CH2 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 Cl 1 ક્લોરોબ્યુટેન પ્લસ બીજા કાર્બન ઉપર C બોન્ડ H બ્રેક થઈને ત્યાં Cl જોડાય તો CH3 CH2 CH Cl CH3 એટલે કે 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન મળે. હવે આની સિવાય બીજું મોનોહેલોજિનેશન કહીએ, મોનોક્લોરિનેશન કહીએ એટલે કે એક જ હેલોજન જોડાતો હોય તો આ બે જ નિપજ શક્ય છે, બીજી કોઈ નિપજ શક્ય નથી. ક્યાં? એન બ્યુટેનમાં આવા પ્રશ્નો આવે છે બરાબર. તો અહીંયા આગળ 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન નિપજ તરીકે આપણને મળશે. આલ્કીન સંયોજનોમાંથી જો આપણે આલ્કાઇલ હેલાઇડ મેળવવાનો હોય તો જનરલ ફોર્મમાં આપણે આ રીતે કહી શકીએ કે C ડબલ બોન્ડ C ની HX સાથેની પ્રક્રિયા શું થાય? પાઈ બંધ તૂટે. હવે આ જે પ્રક્રિયા છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે, H પ્લસ ને X માઇનસ. તો કોઈ પણ પ્રકાર પ્રક્રિયાનો જે છે એ જે પ્રક્રિયા થાય છે એની અંદર ધીમા તબક્કામાં કયો ઘટક આક્રમણ કરી અને જોડાય છે એના આધારે નક્કી થાય. કારણ કે અહીંયા આગળ જોવા જાવ તો ઇલેક્ટ્રોફાઇલ ને ન્યુક્લિયોફાઇલ જોડાવાના તો બે છે, પ્લસ ને માઇનસ બે જોડાય તો ખરા જ ને, તો જ અલ્ટિમેટલી રિએક્શન છે એ કમ્પ્લીટ થાય, પૂરી થાય. એટલે અહીંયા પાઈ બંધ તૂટે, અહીંયા આગળ કયો ચાર્જ આવશે? માઇનસ ને અહીંયા પ્લસ. તો માઇનસ ઉપર શું તો આ જે છે એ શું કહેવાય આપણો ઇલેક્ટ્રોફાઇલ. તો એ H પ્લસ ત્યાં જોડાશે એટલે કાર્બોકેટાયન નિપજ તરીકે મળશે બરાબર. અહીંયા આગળ H આપણે જોડી દઈએ તો આ કાર્બોકેટાયન બન્યો. શું છે તો કે મધ્યવર્તી, ઇન્ટરમીડિયેટ છે, મધ્યવર્તી છે. તો મધ્યવર્તી તબક્કામાં કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે બરાબર. એટલે રીઅરેન્જમેન્ટ પણ પોસિબલ છે. તો આ મેટર એ યાદ રાખવી જોઈએ. અને આની પછીનો જે તબક્કો હોય એમાં X માઇનસ. હવે આ જે છે એ કેવી પ્રક્રિયા છે? ફાસ્ટ. અને આ કેવી છે? સ્લો. તો અહીંયા આગળ આ X અને H આમ થયું. તો આ રીતે ફાઇનલ પ્રોડક્ટ જે છે એ મળે. જો અસંમિત આલ્કીન હોય, અગત્યના મુદ્દાઓને ફરી વખત ખાલી યાદ કરાવું છું, આ પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ. અસંમિત આલ્કીન ની HX અથવા તો અસમ પ્રક્રિયક, હું કેવો કહીશ? અસમ પ્રક્રિયક બરાબર, સાથે પ્રક્રિયા થતી હોય એટલે HX HBr HCl HI H2O છે બરાબર. તો આની સાથે પ્રક્રિયા થતી હોય ત્યારે એક તો શું થાય તો કે RDS ધીમા તબક્કામાં
ઇલેક્ટ્રોફાઇલ હુમલો કરી કાર્બોકેટાયન બનાવે. કાર્બોકેટાયન બનતો હોય તો એમાં રીએરેન્જમેન્ટ શક્ય છે, એટલે પુનઃ ગોઠવણી શક્ય છે, પોસિબલ છે. પુનઃ ગોઠવણી થાય અને પછી ઝડપી તબક્કામાં ન્યુક્લિયોફાઇલ જોડાય છે. તો આ એમ કહી શકાય કે મેઇન પોઈન્ટ્સ છે. ઓકે, આમાં એક બીજો વધારાનો કે પ્રક્રિયા જે છે એ માર્કોવનિકોવના નિયમને અનુસરે છે. એટલે કે ઇલેક્ટ્રોફાઇલ દ્વિબંધમાંના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. કારણ કે કાર્બોકેટાયન ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે ન્યુક્લિયોફાઇલ જોડાય, વાત સાચી, પણ જ્યારે રીઅરેન્જમેન્ટ થતું હશે તો એ બદલાઈ જશે સ્થાન, એટલે આપણે ડાયરેક્ટ નહીં કહી શકીએ. ક્લિયર છે? આટલા પોઈન્ટ્સ છે, માઇન્ડમાં રાખવાના છે. કાર્બોકેટાયન બને છે, આમાં રીઅરેન્જમેન્ટ પોસિબલ છે, કરવું એવું જરૂરી નથી. રીઅરેન્જમેન્ટ ત્યારે કરવાનું હોય કે જો ઉત્પન્ન થયેલા કાર્બોકેટાયન કરતા વધુ સ્થાયી કાર્બોકેટાયન બનતો હોય. બરાબર? તો શિફ્ટિંગથી મિથાઇલ શિફ્ટ થઈ શકે, હાઇડ્રાઇડ શિફ્ટ થઈ શકે, સેકન્ડરી કે ટર્શરી 3 ડિગ્રી 2 ડિગ્રી જે પણ ગ્રુપ છે એ શિફ્ટ થઈ શકે, ફિનાઇલ શિફ્ટ થઈ શકે. તો આ પ્રકારના શિફ્ટિંગથી વધુ સ્થાયી કાર્બોકેટાયન બની શકતો હોય તો બનાવવાનો છે, તો એ રીતે એમાં પુનઃ ગોઠવણી થાય, નહીતર ન થાય અને આગળ પ્રક્રિયા છે એ આગળ વધે. ત્યાર પછી પ્રોપીન લઈ લો. એક પ્રક્રિયા આપણને આપી છે ખાલી CH3CH ડબલ બોન્ડ CH2 પ્લસ HI. HI that means H plus I minus. આનો પાઈ બંધ તૂટશે તો અહીંયા આગળ આવશે નેગેટિવ ચાર્જ, એટલે H પ્લસ ત્યાં જોડાશે. તો CH3 CH પ્લસ બોન્ડ CH3, આમ 2 ડિગ્રી કાર્બોકેટાયન બને. આ જે 2 ડિગ્રી કાર્બોકેટાયન બને એમાં I માઇનસ જોડાશે, એટલે કે CH3 CHI CH3 2 આયોડો પ્રોપેન. તો આ મુખ્ય નિપજ થઈ, આ જે છે એ મુખ્ય નિપજ થઈ, પ્લસ CH3 CH2. ધારો કે આ ડબલ બોન્ડમાંના આ કાર્બન ઉપર, એટલે કે ઇલેક્ટ્રોન યુગમાં આ બાજુ આવ્યું તો અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ થાય, તો I માઇનસ આ કાર્બન ઉપર જોડાય તો 1 આયોડો બ્યુટેન મળે, પણ એ અત્યંત અલ્પ માત્રામાં હોય. ક્લિયર છે? તો આ એક ફોર એક્ઝામ્પલ આપણને આપી દીધું છે, એટલા માટે કે આપણે ઓલરેડી 11મા ધોરણમાં હાઇડ્રોકાર્બનમાં ભણી ગયા છીએ. ઓકે, Br2 અને Cl2 સાથેની, એટલે કે હેલોજન સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો C ડબલ બોન્ડ C અને એની X2, જ્યાં X ઇઝ ઇક્વલ ટુ Cl ઓર Br. આમ લઈએ જનરલ ફોર્મમાં, આપણે રિએક્શનની અત્યારે વાત કરીએ તો શું થશે? તો કે અગેઇન આમાંથી એક X પ્લસ અને X માઇનસ જ બનશે આલ્કીન સાથેની પ્રક્રિયા થતી હોય ત્યારે. દ્વિબંધમાંના એક કાર્બન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ શિફ્ટ થાય, ત્યાં X પ્લસ છે એ જોડાશે, પણ આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે ચક્રીય કેટાયન બનાવે, એટલે હેલોજન સાથેની X2 સાથેની પ્રક્રિયા, HOX સાથેની પ્રક્રિયા, બરાબર, અને ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન યાદ કરો તો એની અંદર શું થાય છે? તો કે ચક્રીય કેટાયન બને છે. ચક્રીય કેટાયન જ્યાં બનતો હોય ત્યાં પુનઃ ગોઠવણી ન થાય, પુનઃ ગોઠવણી ન થાય. અને ત્રીજું આમાં શું થાય? તો કે એન્ટી એડિશન થાય, એન્ટી એડિશન થાય, એટલે કે બંને ઘટકો ઉમેરાશે એ એકબીજાથી વિરુદ્ધ દિશામાંથી ઉમેરાશે. આવી વિગતો આપણે આગળ જોઈ ગયા છીએ.
તો આ મેં ટૂંકમાં તમને લખ્યું. ઇન શોર્ટ અહીંયા બંને કાર્બન ઉપર હેલોજન છે એ જોડાય છે. આમાંની એક પ્રક્રિયાની વિશેષતાની વાત કરીએ કે કોઈ પણ આલ્કીન કે આલ્કાઇન સંયોજન જે અસંતૃપ્ત હોય, અસંતૃપ્ત દ્વિબંધ કે ટ્રિપલ બોન્ડ વાળા સંયોજનો છે એ કેવા કહેવાય? પાઈ બંધ વાળા અસંતૃપ્ત. તો અસંતૃપ્ત સંયોજન હોય અને એની જો Br2 સાથે પ્રક્રિયા થતી હોય તો બ્રોમિન છે એ શુદ્ધ સ્વરૂપે કથ્થાઈ રંગનો હોય. કેવો? કથ્થાઈ રંગનો હોય, અથવા લાલાશ પડતો કેસરી એવો કહી શકો તમે. તો આ જે કથ્થાઈ રંગનો જે બ્રોમિન છે તો એની ઇથિન અથવા તો જે પણ અસંતૃપ્ત સંયોજન સાથે પ્રક્રિયા થાય તો બે વચ્ચે પ્રક્રિયા થઈને જે નિપજ બનશે એના કારણે બ્રોમિનનો રંગ દૂર થાય. અને બ્રોમિનનો રંગ દૂર થાય તો તમે એમ કહી શકો કે આ જે પણ સંયોજન છે એ અસંતૃપ્ત સંયોજન છે. એટલે એક રીતે આ અસંતૃપ્તતાની કસોટી થઈ ગઈ પ્રયોગશાળાની કક્ષાની. તમે લેબોરેટરીમાં કામ કરતા હો અને તમારે એ જાણવું છે કે આપેલું સંયોજન છે એમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ છે કે નહીં, અસંતૃપ્તતા છે કે નહીં, C ડબલ બોન્ડ C કે C ટ્રિપલ બોન્ડ C, તો તમે એની Br2 સાથે પ્રક્રિયા કરાવો અને Br2 નો રંગ દૂર થાય તો આપણે એમ કહી શકીએ કે હા આ સંયોજન છે એ કેવું છે? અસંતૃપ્ત છે. તો આ એની કસોટી થઈ. નોર્મલી શું થશે તો કે પાઈ બંધ તૂટે, CH2Br બોન્ડ CH2Br 1,2 ડાયબ્રોમોઇથેન અથવા વિસિનલ ડાયબ્રોમાઇડ, બરાબર, આ વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. બરાબર. આની સિવાય એન્ટી એડિશન રિએક્શન છે તો ટ્રામ અને કાર એવું તમને યાદ રખાવેલું છે. સિસ આલ્કીન હોય એન્ટી એડિશન થાય તો રેસિમિક મિક્સચર મળે, અને ટ્રાન્સ આલ્કીન હોય એન્ટી એડિશન થાય તો મેસો નિપજ મળે. તો આપણે યાદ રાખેલું છે. આ અહીંયા માત્ર આપણે હેલાઇડ સંયોજનો છે એના સંશ્લેષણની જે પદ્ધતિઓ છે એમાં આપણે ભણવાનું છે. એટલે આપણે આટલું જ આની અંદર વાત કરીએ છીએ. ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ 11મું ધોરણ હાઇડ્રોકાર્બન. કોયડો 10.3 CH3 ટ્વાઇસ CH CH2 CH3 ના મોનોક્લોરિનેશનથી બનનારા બધા સંભવિત મોનોક્લોરો બંધારણીય સમઘટકોને ઓળખો. તો અહીંયા આગળ CH3 CH CH3 CH2 CH3, તો અહીંયા આગળ આપણે એ ઓળખવું પડે કે કેટલા C બોન્ડ H અલગ પ્રકારના છે અને કેટલા સરખા છે. જેટલા અલગ પ્રકારના હશે એટલા અલગ આપણને સંયોજનો મળશે. અને એ આપણને કેવી રીતે ખબર પડે તો કે આપણે ત્યાં C બોન્ડ H બંધ તોડી અને ત્યાં Cl મૂકીએ તો ખ્યાલ આવે કે જે નિપજ બનશે એ અને બીજા કોઈ C બોન્ડ H તોડીને નિપજ બનાવીએ તો એ સરખી તો નથી ને. અને એ ખ્યાલ આપણને IUPAC નામ ઉપરથી પણ ખબર પડે જો આમ નામ ન ખ્યાલ આવતો હોય તો. દાખલા તરીકે આ C બોન્ડ H અને આ C બોન્ડ H સરખા જ કહેવાય. આ એક જ કાર્બન સાથે બે મિથાઇલ છે. એટલે અહીંયા તમે CH2Cl લખો, જુઓ CH3 CH CH2Cl બોન્ડ CH2 CH3 આમ થયું. હવે અહીંયા જે CH2Cl એની બદલે અહીંયા CH2Cl લખો ને તો એ જ થાય. મીન્સ કે અહીંયા 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન એમ જ આવે નામ. એનો અર્થ એમ કે એક જ નિપજ છે. એટલે એક આ નિપજ થઈ ગઈ આ બે થી. એક આ જે C બોન્ડ H છે 3 ડિગ્રી કાર્બન થયો અને 3 ડિગ્રી હાઇડ્રોજન થયો, તો આ C બોન્ડ H અલગ છે બાકીના બધા કરતા. તો આ C બોન્ડ H બંધને તોડવાથી શું મળે તો કે CH3 C Cl CH3 CH2 CH3 આવી નિપજ મળે. આ C બોન્ડ H બંધ તૂટવાથી શું મળશે તો આ 2 ડિગ્રી કાર્બન છે એટલે 2 ડિગ્રી C બોન્ડ H થાય. આ જે છે એ 3 ડિગ્રી છે, બરાબર. આ બંને 1 ડિગ્રી છે. આ પણ 1 ડિગ્રી છે પણ આ બે મિથાઇલ કરતા જુદો છે. એટલે એક આ C બોન્ડ H બંધ તૂટવાથી નિપજ મળશે CH3 CH CH3 CHCl
CH3 અને એક આ C બોન્ડ H બંધ તૂટવાથી નિપજ મળશે. આ બધાના તમે IUPAC થી નામ લખશો એટલે ખબર પડી જશે કે હા બધા જુદા જ છે. જો સરખા હશે તો IUPAC નામ એકનું એક આવશે. પછી IUPAC નામ સાચા આવડવા જોઈએ ભાઈ. હા, એટલે અહીંયા આગળ CH3 CH CH3 CH2 CH2Cl આમ થાય. તો આ રીતે આપણને નિપજો જે છે એ આમ મળશે. ક્લિયર છે? ઓકે. આમાં અલગ અલગ પ્રકારે પ્રશ્ન પૂછી શકાય. આવો જ પ્રશ્ન છે એ એમ પણ પૂછી શકાય કે પેન્ટેન આપી દે. જો એક પ્રશ્ન આવો લગભગ આપેલો છે કે C5H12 પેન્ટેન છે, તમને કયો એમ નથી કીધું, પેન્ટેન. તો પેન્ટેનના સમઘટકો લેવાના અને એ દરેક સમઘટકો, હવે આના સમઘટકો એટલે પહેલા તમને સમઘટક આવડવા જોઈએ કે N પેન્ટેન એનો એક સમઘટક થયો, આઇસોપેન્ટેન એ બીજો એક સમઘટક થયો. બરાબર? આ તમે જુઓ તો આઇસોપેન્ટેન થશે. બરાબર? 1 2 3 4 ને 5 CH3 બોન્ડ આવે એટલે આઇસો થાય. એટલે આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન. તો નિયોપેન્ટેનનું મોનોક્લોરિનેશન કરવાથી કેટલા શક્ય સમઘટકો મળે એના? આઇસોપેન્ટેનના કેટલા મળે અને N પેન્ટેનના કેટલા મળે? તો એ રીતે તમારે જોવાનું રહે. એટલે બધામાં અલગ અલગ પ્રકારના જે પહેલા તો તમારે આ લખવા પડે અને પછી એની ઉપરથી એની નિપજો લખવી પડે કેટલી મળે છે. તો જેટલા C બોન્ડ H અલગ પ્રકારના હશે એટલી અલગ નિપજ મળશે. એટલે તમારે જોઈ લેવાનું 1 ક્લોરો 2 ક્લોરો 3 ક્લોરો. તો એ પ્રમાણે આઇસોપેન્ટેન હોય તો એ પ્રમાણે તો આઇસોપેન્ટેન વાળું તો આવી ગયું, એમાં 4 નિપજો મળે. બરાબર? નિયોપેન્ટેન લઈ લે, એક જ નિપજ મળે. CH3 બધી બાજુ આવે, વચ્ચે કાર્બન હોય એટલે એક જ નિપજ મળે. આમાં જોઈ લેવાનું રહે C5H12 માં 1 ક્લોરો થાય, 2 ક્લોરો થાય, 3 ક્લોરો થાય એટલે 3 નિપજ મળે. એટલે આમાં કેટલી નિપજ મળી? 3. આમાં કેટલી મળી? 4. અને આમાં કેટલી મળી? એક જ મળી. ઓકે. પ્રશ્નને ચેન્જ કરી શકે આ લોકો. કેવી રીતે? તો એમ કે ભાઈ C5H12 પેન્ટેન છે અને એનું મોનોક્લોરિનેશન કરવાથી તેના 4 સમઘટકો મળે છે, તો તે પેન્ટેન કયો હશે? ફેરવી નાખ્યો ક્વેશ્ચન. એક તો નોર્મલ તો છે જ તે કે ભાઈ આઇસોપેન્ટેન છે તો એના શક્ય સમઘટકો મોનોક્લોરિનેશન થી કેટલા મળે, નિયોપેન્ટેન છે એનું મોનોક્લોરિનેશન થી શક્ય સમઘટકો કેટલા મળે, N પેન્ટેન છે એનાથી શક્ય સમઘટકો કેટલા મળે. પછી એમાં પાછું પ્રકાશ ક્રિયાશીલની કોઈ સ્પષ્ટતા આપી હોય તો એ જોવું પડે કે બંધારણીય કેટલા મળે. એમ પૂછવું હોય તો ખાલી બંધારણ પૂરતું, અને જો સ્પષ્ટતા ન કરી હોય તો જેટલા શક્ય હોય એટલે કે બંધારણીય અને પ્રકાશીય બે ગણવા પડે. તો એ રીતે જવું પડે. ક્લિયર છે? પ્રશ્ન આવી રીતના ટ્વિસ્ટ કરી શકે છે, એટલે એ આપણે ધ્યાન રાખવાનું. ઓકે. નેક્સ્ટ વાત કરીએ તો હેલોજન જે છે એ હેલોજનના વિનિમય દ્વારા, એક્સચેન્જ ઓફ હેલોજન. તો એમાં ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા એમ બે પ્રકારની પ્રક્રિયા છે કે જેમાં હેલોજન પરમાણુનું હેલોજન પરમાણુ વડે વિસ્થાપન થાય, એટલે હેલોજન એક્સચેન્જ એવું કહ્યું. તો જો R બોન્ડ X લઈએ અને એની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ કે જ્યાં હેલોજન X ClKBr હોય, એટલે કે ClKBr નું I વડે શું થશે? વિસ્થાપન થશે. અને આ R બોન્ડ I પ્લસ NaX થાય. અને આ પ્રક્રિયામાં એસિટોન લેવામાં આવે. તો એસિટોનનું કામ શું? તો કે એસિટોન જે છે સોડિયમ હેલાઇડ જે પણ મળશે, સોડિયમ ક્લોરાઇડ કે સોડિયમ બ્રોમાઇડ, એ એસિટોનમાં અવક્ષેપિત થાય. અને આ અવક્ષેપિત થાય તો NaX ને દૂર કરી શકાય પ્રક્રિયા મિશ્રણમાંથી. અને પ્રક્રિયા મિશ્રણમાંથી દૂર થાય તો નોર્મલી આ પ્રક્રિયા રિવર્સિબલ છે, એટલે કે પ્રતિવર્તી છે. એટલે આ બે વચ્ચે પ્રક્રિયા થઈને ફરી પાછા આ પ્રક્રિયકો બની જતા હોય. પણ જો તમે આને દૂર કરી શકતા હોય NaX ને, એટલે કે NaCl કે NaBr ને, તો પ્રતિગામી પ્રક્રિયા નહીં થાય. તો લો શટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે?
પુરોગામી દિશામાં. તો એ રીતે NaCl કે NaBr ને પ્રક્રિયા મિશ્રણમાંથી દૂર કરી અને આપણે પુરોગામી પ્રક્રિયા કરી શકીએ. તો આનું એક ઉદાહરણ લખીએ તો CH3Br લઈ શકો, CH3Cl લઈ શકો, CH3CH2Cl કે CH3CH2Br, આવું કંઈ પણ તમે આલ્કાઇલ હેલાઇડ લ્યો અને એની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે CH3I પ્લસ NaBr આમ મળશે. ક્લિયર છે? આ જે પ્રક્રિયા છે એ ફિંકલ-સ્ટેઇન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ફિંકલ-સ્ટેઇન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ક્લિયર? ઓકે. આમાં જો સ્વાર્ટ્ઝ પ્રક્રિયાની બીજું ફ્લોરાઇડ સંયોજન, જેમ આયોડાઇડ અને ફ્લોરાઇડ આ બે જે સરળતાથી આપણને આલ્કાઇલ હેલાઇડ તરીકે નથી મળતા, એટલે આપણે એની બે અલગ પ્રકારની પ્રક્રિયા, એક ફિંકલ-સ્ટેઇન પ્રક્રિયા છે, બીજી જે છે એ સ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. તો સ્વાર્ટ્ઝ પ્રક્રિયાની અંદર આલ્કાઇલ હેલાઇડ છે એની ધાત્વિક ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. એટલે અહીંયા આગળ જોઈએ તો CH3Br અથવા C2H5Br કયા કયા ધાત્વિક ફ્લોરાઇડ લઈ શકો? ધાત્વિક ફ્લોરાઇડ તરીકે તો કે સિલ્વર ફ્લોરાઇડ AgF, Hg2F2, COF2 અને SbF3. તો આ એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ, બરાબર, કોબાલ્ટ ફ્લોરાઇડ, મર્ક્યુરી ફ્લોરાઇડ, આ પ્રકારના જે ધાત્વિક ફ્લોરાઇડ છે એ એમાંના કોઈ પણ ધાત્વિક ફ્લોરાઇડ લઈ અને આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો. દાખલા તરીકે AgF સાથે પ્રક્રિયા કરીએ આપણે તો શું થશે? AgF Ag પ્લસ F માઇનસ છે તો CH3F બનશે અને પ્લસ AgBr છૂટો પડશે. બરાબર? તો આ રીતે આપણને Br નું વિસ્થાપન ફ્લોરાઇડ વડે થશે અને ફ્લોરાઇડ યુક્ત સંયોજન કે નિપજ જે છે એ આપણને મળશે. હેલો એરિન સંયોજનો હોય અને એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, તો એના વડે પણ આપણે આલ્કાઇલ હેલાઇડ્સ હેલો એરિન સંયોજનો, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અથવા તો ટોલ્યુઇન હોય તો ઓર્થો હેલો ટોલ્યુઇન હેલોજન જે પ્રકારનો, પછી એમાં X તરીકે Cl2 કે Br2 જ આવશે. બરાબર? તો એ આપણે મેળવી શકીએ. એટલે આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. આપણે ઓલરેડી ભણી ગયા છીએ 11મા ધોરણમાં પણ હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરો, Fe અથવા તો FeCl3 કે FeBr3 ની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે ટોલ્યુઇન હશે તો ઓલરેડી મિથાઇલ સમૂહ હાજર છે કે જે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે, એટલે તમને નિપજ તરીકે ઓર્થો અને પેરા સ્થાનમાં હેલોજન જોડાય અને નિપજ મળશે. એટલે ઓર્થો હેલો ટોલ્યુઇન કે પેરા હેલો ટોલ્યુઇન નિપજ મળશે. ક્લિયર છે? પછી X2 તરીકે Cl2 લ્યો તો ઓર્થો ક્લોરોટોલ્યુઇન ને પેરા ક્લોરોટોલ્યુઇન, X2 તરીકે Br2 લ્યો તો ઓર્થો બ્રોમોટોલ્યુઇન અને પેરા બ્રોમોટોલ્યુઇન નિપજ મળશે. ઓર્થો અને પેરા સમઘટકોને તેઓના ગલન બિંદુના મોટા તફાવતના કારણે સહેલાઈથી અલગ કરી શકાય છે. તો આ ઓર્થો અને પેરા સમઘટકો જે છે તો એમાં ગલન બિંદુના મોટા તફાવતને કારણે, તો ગલન બિંદુના જ તફાવત છે એ મોટા હોય, એમાં ઉત્કલન બિંદુનો તફાવત એટલો મોટો ન હોય. ઓકે. આયોડિન સાથેની પ્રક્રિયા લઈએ તો આ પણ આપણે વાત કરી ગયા છીએ. તો HI સાથે ને એમાં આયોડિન I2 સાથે પ્રક્રિયા થતી હોય તો પ્રતિવર્તી હોય અને શું થાય? HI ના ઓક્સિડેશન માટે ઓક્સિડેશન કરતા તરીકે HNO3 કે HiO4 ની હાજરી જરૂરી બને છે.
ફ્લોરિન છે એ બહુ હાઈલી રિએક્ટિવ છે, એટલે કે એની ઊંચી પ્રતિક્રિયાત્મકતા, પ્રક્રિયા કરવાની ક્રિયાશીલતા ખૂબ ઊંચી છે. એના કારણે આ પદ્ધતિથી એટલે ડાયરેક્ટ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરાવવામાં આવતી નથી આલ્કેન સંયોજનોની. તો આ રીતે આપણે ફ્લોરાઇડ યુક્ત સંયોજનો, ફ્લોરો સંયોજનો છે એ બનાવી શકતા નથી. આપણને કેટલાક કોયડાઓ આપેલા છે, એ જરા એના ઉપર ધ્યાન આપતા જઈએ અને પછી આગળ વધીએ એટલે થોડુંક પાછું રિવાઇઝ થઈ જાય. શું કહે છે? તો કે બેન્ઝીન જે છે અથવા રિંગ કરી દો તો પણ ચાલે. તો CH ડબલ બોન્ડ CH2 આમ છે. તો આ CH ડબલ બોન્ડ CH2 ની HBr સાથે પ્રક્રિયા થાય, તો જો HBr સાથે પ્રક્રિયા થાય, પેરોક્સાઇડ આપેલું નથી, એનો અર્થ એમ કે કયો નિયમ? તો કે MKV રૂલનું પાલન થાય, માર્કોનિકોના નિયમનું પાલન થાય. શું થશે? તો કે HBr એટલે H પ્લસ ને Br માઇનસ, અને આનું તો કે આમાં કાર્બોકેટાયન બનશે. આ H પ્લસ કયા કાર્બન ઉપર જોડાશે? તો કે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર આ જોડાય. અહીંયા ડબલ બોન્ડમાંના ઇલેક્ટ્રોન યુગમાં આ બાજુ અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ, અને અહીંયા જ પ્લસ એટલા માટે બને કે ફિનાઇલ રિંગ છે એની કઈ અસર આવશે? પ્લસ એમ અસર, સંસ્પંદન દ્વારા સ્થાયી કરશે. અને એટલે આમ જો મૂકી દઉં હું તો આ CH પ્લસ બોન્ડ CH3 આવું થાય, અને એની પછી આ Br માઇનસ છે એ જોડાઈ જાય. Br માઇનસ, આ સ્ટેપ કેવું હશે? ફાસ્ટ હશે, ઝડપી હશે, અને તમારી જે નિપજ જે મળે એ શું બનશે? તો કે CH Br CH3 આમ મળશે. ક્લિયર છે? ઓકે. 1 બ્યુટીન તમને આપેલું છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 પ્લસ HCl. તો આ જે આપેલું છે જે કઈ વિગત, આમાં ધારો કે હું એમ કહું કે વધારામાં શું લખી નાખું? પેરોક્સાઇડ. શું થશે? એન્ટી માર્કોનિકો. લાગે? ના લાગે ને. કન્ડિશન્સ યાદ હોવી જોઈએ કે ભાઈ એન્ટી માર્કોનિકો HBr અને પેરોક્સાઇડ ભેગા થાય તો જ આવે. એટલે અહીંયા HCl છે તો આને ભૂલી જવાનું. ઇટ ફોલોઝ માર્કોનિકોવ રૂલ, માર્કોનિકોના નિયમને અનુસરે. એના પ્રમાણે જોવા જાવ તો આનો કાર્બોકેટાયન બનશે 2 ડિગ્રી બનશે. રીઅરેન્જમેન્ટ કરો તોય તે 3 ડિગ્રી બનવાનો નથી, એટલે જેમ છે એમનું એમ રાખીએ. તો આ બાજુ અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, તો આ HCl એટલે H પ્લસ ને Cl માઇનસ. H પ્લસ ક્યાં જોડાશે? આના ઉપર, ને Cl માઇનસ આના ઉપર. શું નિપજ આવી તમારી? CH3 CH2 CH Cl CH3 2 ક્લોરો બ્યુટેન. ક્લિયર? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હા, હવે પેરોક્સાઇડ આવ્યું, અને આ પેરોક્સાઇડ તો કે હા, અને ધ્યાનમાં લેવું પડે. કેમ? તો કે HBr સાથે પ્રક્રિયા છે અને પેરોક્સાઇડ છે, બરાબર. અહીંયા CH ડબલ બોન્ડ CH2 આમ છે. તો પેરોક્સાઇડમાં વિશેષતા શું યાદ રાખવાની છે? તો કે પેરોક્સાઇડ અને HBr હોય તો Br છે એ દ્વિબંધમાંના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. ધેટ મીન્સ કે તમારી જે પ્રોડક્ટ આવશે, એક તો શું થાય? તો કે પાઈ બંધ તૂટી જાય. CH2 CH, આ H ક્યાં જોડાશે? અહીંયા, અને Br આ કાર્બન ઉપર, વધુ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર વધુ વિદ્યુત ઋણીય ઘટક જોડાય. પણ અહીંયા Br પર્ટિક્યુલર, કારણ કે HBr માટેની જ વાત છે. અને આ પ્રક્રિયા કેવી છે? મુક્તમૂલક છે, બરાબર. મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા છે, ધ્યાન રાખજો.
તો CH3CH2 અહીંયા H જોડાશે એટલે CH2 અને અહીંયા Br જોડાશે CH2Br આમ થશે બરાબર. નામ શું થઈ જશે 1-bromo-3 phenyl propane. ક્લિયર. પછી આ એક પ્રશ્ન વિશિષ્ટ રીતે આપેલો છે પણ મારી દ્રષ્ટિએ અગત્યનો છે. ક્યારેક બોર્ડમાં અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અથવા ક્યાંક MCQમાં સેટ કરી અને પૂછી નાખે, બની શકે એવું બરાબર. શું કહે છે 10.2માં આલ્કોહોલ સંયોજનોની KI સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવતો નથી? તમે KI સાથે પ્રક્રિયા કરાવો આલ્કોહોલની તો એ દરમિયાન સલ્ફ્યુરિક એસિડ કેમ ન વપરાય? પ્રશ્ન એવો છે. તો જ્યારે આલ્કોહોલનું તમારે આલ્કાઇલ આયોડાઇડમાં રૂપાંતર કરવા માટે KI ની સાથે જો H2SO4 નો ઉપયોગ કરો તો થાય શું? તો કે થાય એવું કે KI છે H2SO4 શું કરે તો કે KI ને એના અનુવર્તી HI માં રૂપાંતરિત કરી દે અને HI જે છે એ શું થશે તો કે ત્યાર પછી એ I2 માં રૂપાંતરિત કરી દેશે. એનું શું થશે I2 માં ઓક્સિડેશન થશે. એટલે H2SO4 છે એ વાપરી શકાતો નથી. શું કામ? KI નું શેમાં રૂપાંતર થાય HI માં અને HI માંથી શું બની જાય I2. એટલે અહીંયા આગળ KI સાથે પ્રક્રિયા કરાવી હોય તો આલ્કોહોલની KI સાથેની પ્રક્રિયા દરમિયાન સાંદ્ર H2SO4 વપરાતો નથી, સલ્ફ્યુરિક એસિડ વપરાતો નથી. ક્લિયર. પછી પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નોના બંધારણ. એટલે આમ જોવા જાય તો પ્રોપેનના ડાયહેલોજન છે એના સમઘટકો થઈ ગયા કે કેટલા સમઘટકો શક્ય છે પણ બંધારણીય. તો સૌથી પહેલા તો પ્રોપેન લખી નાખીએ તો CH3 CH2 CH3 અને આપણે જોઈએ છે આનો ડાયહેલોજન અને આમાં તો આપણે જોવા જઈએ તો ડાયક્લોરો કરી નાખ્યું છે. કેટલા વ્યુત્પન્નો એટલે કે એમાંથી કેટલી એવી નિપજો અલગ અલગ બંધારણો શક્ય છે? તો કે પહેલા અને બીજા કાર્બન ઉપર Cl મૂકી દો તો CH2Cl બોન્ડ CHCl બોન્ડ CH3 તો એક નિપજ આવી બને 1,2 ડાયક્લોરોપ્રોપેન. ઓકે. બીજું શું બની શકે તો કે એક જ કાર્બન ઉપર આ કાર્બન ઉપર બે Cl આવે તો 1,1 ડાયક્લોરોપ્રોપેન થયું. ઓકે. બીજું શું થઈ શકે તો કે વચ્ચેના કાર્બન ઉપર બે Cl આવે તો 2,2 ડાયક્લોરોપ્રોપેન. ઓકે. અને એક શક્યતા શું હોઈ શકે તો કે પહેલા કાર્બન ઉપર એક Cl હોય ને એક ત્રીજા ઉપર Cl હોય એટલે કે CH2Cl બોન્ડ CH2 બોન્ડ CH2Cl તો 1,3 ડાયક્લોરોપ્રોપેન આમ થાય. તો આટલી અલગ અલગ એના નિપજો અથવા તો વ્યુત્પન્નો કે બંધારણો છે એ મળી શકે. કોના? ડાયક્લોરો પ્રોપેનના ડાયક્લોરો અથવા તો ડાયહેલોજન વ્યુત્પન્નો છે. હેલોજન જનરલ ફોર્મમાં કહી દીધું છે તો આમ થશે. .4 આપણે કરી ગયા. C5H12 આણ્વીય સૂત્રવાળા સમઘટકી આલ્કેન સંયોજનો પૈકી જે સંયોજન પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપે છે એને ઓળખી બતાવો. તો કેટલી કેટલી નિપજો મળે? તો એક N-પેન્ટેન લઈ લો, એક આઇસોપેન્ટેન લઈ લો ને એક નિયોપેન્ટેન લઈ લો ને એના સમઘટકો છે એ દર્શાવો. તો હવે એ જાતે કરી નાખજો. ઓકે. 10.5 ની અંદર આપણે હવે જોઈએ નીચે દર્શાવેલી પ્રક્રિયાની મોનોહેલો નિપજોના બંધારણ દોરો. એટલે આમ એક રીતે જોવા જાવ તો આ જે છે એ પ્રક્રિયાઓ એ રિવિઝન છે આપણે જેટલું શીખી ગયા છે પ્રક્રિયાઓ આગળની એના અનુસંધાને. શું છે? સાયક્લોહેક્ઝેનોલની SOCl2 સાથેની પ્રક્રિયા. આમ હોય તો આ સાયક્લોહેક્ઝેનોલ એની SOCl2 સાથે પ્રક્રિયા થાય તો SOCl2 સાથેની પ્રક્રિયા એટલે શું થયું? OH- દૂર થાય એના સ્થાને Cl દાખલ થાય.
ક્લોરોસાયક્લોહેક્ઝેન પ્લસ SO2 પ્લસ HCl આમ થઈ જાય. આ બંને ગેસિયસ ફોર્મમાં આવશે. ઓકે, પછી એક રિએક્શન આપી છે આપણને, બેન્ઝીન આપેલું છે, પહેલા સ્થાનમાં NO2 છે અને CH2CH3 4 નાઇટ્રોઇથાઇલ બેન્ઝીન અને એનું બ્રોમિનેશન કરવામાં આવે Br2 H ન્યુ અથવા યુવી લાઇટ અલ્ટિમેટલી એમ યુવી લાઇટ ઓર હીટિંગ ઊંચા તાપમાને પ્રક્રિયા કરો તો પણ શું થાય? ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન થશે. એટલે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન તો કે આલ્કાઇલ ગ્રુપમાં પહેલા થાય હંમેશા, તો આપણને પ્રોડક્ટ મળે. તો કે એમાંય ક્રિયાશીલતાનો ક્રમ, તો કે એમાં ક્રિયાશીલતાનો ક્રમ શું છે? આલ્કાઇલ હેલાઇડનું હેલોજિનેશન કરો તો 3 ડિગ્રી C બોન્ડ H, 2 ડિગ્રી અને 1 ડિગ્રી આમ છે, બરાબર. એટલે આમાં જે કઈ નિપજ આવશે એ નિપજ કઈ આવશે? તો કે 2 ડિગ્રી વાળો પહેલા પ્રક્રિયા કરશે એટલે આમ થાય, બરાબર. ત્યાર પછી બીજી જે પ્રક્રિયા છે એમાં તો કે એમાં CH2OH બેન્ઝીન રિંગ છે, એમાં પેરા પોઝિશન ઉપર OH છે અને CH2OH છે, એટલે આ આલ્કોહોલિક OH થયો અને આલ્કોહોલિક OH છે એ HCl સાથે પ્રક્રિયા સરળતાથી આપે. HCl સાથે એને ગરમ કરીએ HCl સાથે તો ક્યાં પ્રક્રિયા ક્યાં થશે? ફિનોલિક OH આ બેન્ઝીન સાથે સીધો જોડાયેલો OH કેવો કહેવાય? ફિનોલિક OH કહેવાય. તો એની સાથે પ્રક્રિયા ન થાય, આલ્કોહોલિક OH સાથે સરળતાથી પ્રક્રિયા થાય. એટલે આમ થાય, બરાબર. ક્લિયર છે? હા, આ બધાની પ્રક્રિયાઓ છે એ આપણે થવા દેવાની, આપણે ક્યાંય પ્રક્રિયામાં ભાગ નથી લેવાનો. આ લોકોને જ પ્રક્રિયા કરવા દેવાનું છે, આપણે વાર છે હજી. ઓકે, સાયક્લોહેક્ઝીન હોય અને પાછો એમાં મિથાઇલ સમૂહ આવેલો હોય અને એની HI સાથે પ્રક્રિયા થાય તો શું થાય? તો કે દ્વિબંધમાં પ્રક્રિયા થતી હોય તો H+ ને I- ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા એટલે કાર્બોકેટાયન બને અને કાર્બોકેટાયન હંમેશા ક્યાં બને? જ્યાં સ્થાયીતા વધુ હોય. એટલે કે આમાંથી જ્યારે કાર્બોકેટાયન બનશે તો એ કયા સ્થાન ઉપર બને? આ સ્થાન ઉપર જ બને. એટલે કે H+ છે એ આ કાર્બન ઉપર જોડાશે, અહીંયા પ્લસ ચાર્જ આવ્યો, અહીંયા મિથાઇલ આવ્યું ને, એટલે આ કેવો થયો? 3 ડિગ્રી કાર્બોકેટાયન થઈ ગયો, સ્ટેબલ હશે. એટલે આમાંથી જ્યારે I- જોડાશે તો આ કાર્બન ઉપર જોડાય તો તમારી નિપજ શું થઈ? હવે કેવું છે કે આ તમને આઈડિયા જાતે આવી જવો જોઈએ. આમ ક્લિયર? તો આ એક પ્રક્રિયા થઈ. આના સિવાય ત્યાર પછી CH3CH2Br ની NaI સાથે પ્રક્રિયા. NaI સાથે એસિટોનની હાજરીમાં કઈ પ્રક્રિયા થઈ? ફ્રિંકલસ્ટેઇન કે સ્વાર્ટ્ઝ? સ્વાર્ટ્ઝ ક્યારે? ફ્લોરાઇડ વાળા સંયોજન મેળવવા માટે આ પ્રક્રિયા ફ્રિંકલસ્ટેઇન. તો CH3 CH2I પ્લસ શું થાય? NaBr એસિટોનની હાજરીમાં કરવાની, જેથી કરીને શું થાય? તો કે NaBr અવક્ષેપિત થઈ જાય. મૂળ તો શું છે કે નડે નહીં એમ દૂર કરી દીધો. શું કર્યું?
NaBr ને દૂર કર્યો કોની મદદથી? એસિટોનની મદદથી. એટલે એસિટોનની મદદથી દૂર કરવા માટે NaBr ને દૂર કરવા માટે એસિટોનની હાજરી જરૂરી છે, જેથી કરીને પ્રક્રિયામાં નડે નહીં. ઓકે, અને લાસ્ટ રિએક્શન છે લગભગ શું છે? સાયક્લોહેક્ઝિન અને એની Br2 સાથે પ્રક્રિયા કરીએ તો નિપજ શું મળે? તો કે Br2 જ આપ્યું છે કે Br2 ની સાથે તો કે નાના આપેલું છે હીટ અથવા તો યુવી લાઇટ. બરાબર, પારજાંબલી પ્રકાશની હાજરીમાં અથવા ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે. તો કે ભાઈ પારજાંબલી પ્રકાશ અથવા ઊંચા તાપમાને પ્રક્રિયા કરશો તો એ કઈ રિએક્શન થશે? ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન, મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા. એટલે કે ડબલ બોન્ડ થી નેક્સ્ટ આ જે sp3 કાર્બન છે આ અથવા તો આ એનો C બોન્ડ H છે એનું મુક્ત મૂલક બની અને એમાં શું થશે? તો કે Br જોડાશે. એટલે કે અહીંયા પ્રક્રિયા જે છે એ આમ થઈ કે અહીંયા Br આવ્યો. બરાબર, અને નામકરણ કરો તો આ 1 2 ને 3 બ્રોમો સાયક્લોહેક્સ 1 થાય. શું થયું? એલાઇલિક હેલોજિનેશન થયું. કયું? એલાઇલિક. યાદ આવ્યું? Br2 ની સાથે યુવી લાઇટ આપી દીધું છે એટલે સમજવાનું કે મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા છે. મુક્ત મૂલક પ્રક્રિયા છે એટલે અહીંયા વિસ્થાપન થશે મુક્ત મૂલક. બરાબર, અથવા તો ઊંચા તાપમાને. અને NBS આપી શકે, N બ્રોમોસક્સિનેમાઇડ, તો આપણે એ પ્રક્રિયા તો જોઈ જ ગયા છીએ. અને જો આનું ક્લોરિનેશન કે આવી જ રીતે પણ એમ કે 500 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 773 કેલ્વિન તાપમાને તો પણ Cl Br ની બદલે શું આવશે? ત્યાં Cl આવશે. એટલે આ તમે લખી નાખજો નિપજ અહીંયા. એ પણ એલાઇલિક ક્લોરિનેશન થયું, એલાઇડ બનાવશે. ક્લિયર? ઓકે, એટલે આ એલાઇલ હેલાઇડ બનાવવા માટે ખાસ તો આ રીતે જોવાની છે પ્રક્રિયાને. ઓકે, પણ મારો પ્રશ્ન એક આવો છે કે જો આનું ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન કરવામાં આવે, હવે આપણે માની લઈએ કે ભાઈ ક્લોરિનેશન નહીં બ્રોમિનેશન કરીએ છીએ, તો નિપજ શું મળે? તો આ યાદ રાખવું પડશે કે આપણને આવી કોઈ કન્ડિશન્સ નથી આપી, તો એનો અર્થ એમ કે આ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ તો સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું પડે કે આ એન્ટી એડિશન થાય. હેલો, બહુ બધું યાદ કરવાનું છે જૂનું. બરાબર, ઓકે, તો શું થશે? તો કે તો અહીંયા આગળ જે નિપજ મળશે એ હું લખું છું, એ ધ્યાનથી જુઓ. અહીંયા Br આવશે, આમ થાય એન્ટી એડિશન થયું. બરાબર, ટ્રાન્સસંકટક મળશે અને એમાં પછી RS મળે જે કાંઈ, તો એ RR અને SS આમ મળશે, રેસિમિક મિક્સચર મળશે. એન્ટી એડિશન થાય છે. બરાબર, તો અહીંયા આગળ એન્ટી એડિશન થાય છે આ રીતે. હવે આમાં તમારે હાઇડ્રોજન બતાવવો હોય તો બતાવી શકો, ન બતાવો તોય ખબર પડી જાય. થોડું ઘણું આવડતું હોય એને એટલી ખબર પડે કે આ વેજ બોન્ડ છે તો હાઇડ્રોજન ડેશ બોન્ડ ઉપર આવવાનો છે, ડેશ બોન્ડ ઉપર છે ત્યાં હાઇડ્રોજન કેવો આવવાનો છે? વેજ બોન્ડ ઉપર આવવાનો છે. આમ થાય. બરાબર, પ્લસ બદલાઈ જશે Br. ક્લિયર છે? આ શું કામ? એન્ટી એડિશન. ક્લિયર? ઓકે, તો આવી નિપજ બની શકે એટલે પ્રક્રિયા આવી આપી શકે, પ્રશ્ન આવો આવી શકે. ધ્યાન રાખવાનું છે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ. શુદ્ધ અવસ્થામાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનો રંગવિહીન હોય છે, પરંતુ બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો પ્રકાશના સંપર્કમાં આવવાથી રંગીન બને છે. ઘણા બાષ્પશીલ હેલોજનયુક્ત સંયોજનો મીઠી સુગંધ ધરાવે છે. ક્લોરોફોર્મ છે એની સુગંધ મીઠી હોય.
પછી આમ હળવેકથી નીંદમાં પડી જવાનું. ઓકે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો નીચા જે કાર્બન સંખ્યા ધરાવતા છે, મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ અને કેટલાક ફ્લોરોમિથેન સંયોજનો, ક્લોરોફ્લોરોમિથેન સંયોજનો એ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે છે. ઊંચી કાર્બન સંખ્યાવાળા જે સંયોજનો છે એ બધા પ્રવાહી અથવા ઘન સ્વરૂપે હોય છે. આપણે જેમ આગળ વાત કરી ગયા એમ આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એ ધ્રુવીય છે. ધ્રુવીયતાને કારણે અને ઊંચા આણ્વીય દળના કારણે હાઇડ્રોકાર્બનની સરખામણીમાં આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે. એટલે શું કહેવા માંગે છે તો કે અહીંયા આગળ આર બોન્ડ એક્સ જે હશે, પાર્શિયલ નેગેટિવ પાર્શિયલ પોઝિટિવ, બીજો એક આર બોન્ડ એક્સ લ્યો, આમ આવે પાર્શિયલ નેગેટિવ અને પાર્શિયલ પોઝિટિવ વચ્ચે આમ આંતરાણ્વીય આકર્ષણ બળ હોય, જે હાઇડ્રોકાર્બનમાં તો નહીં હોય. મિથેન, ઇથેન, પ્રોપેન કે એવા એ બધા અધ્રુવીય છે. એટલે એના અણુ અણુ વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળની સાપેક્ષમાં આના આંતરાણ્વીય આકર્ષણ બળ વધુ હોય. આંતરાણ્વીય આકર્ષણ બળ વધુ અથવા તો પ્રબળ હોય છે. એટલે આ એક ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનોના ઉત્કલન બિંદુ એ એના સમતુલ્ય, એને લગભગ એની જેટલો જ અણુભાર ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનોના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા હોય છે. અણુઓના વધતા જતા કદ અને ઇલેક્ટ્રોન સંખ્યા વધુ હોવાને કારણે આકર્ષણ બળ પ્રબળ થતું જાય. એટલે અહીંયા આગળ આમાં જે ગલન બિંદુ ઉત્કલન બિંદુની વાત કરીએ તો એ જનરલી શું થશે તો કે જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય, જો હવે હું ટૂંકમાં તમને બધા કહી દઉં કે કાર્બનની સંખ્યા વધે અથવા અણુભાર વધે એમ એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધતા જાય. જો આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં બ્રાન્ચિંગ વધે એટલે કે શાખા વધે એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘટે. ત્રીજું, જો આયોડીન છે એટલે પરમાણુય ભાર હેલોજનની વાત કરીએ તો, અને આમ સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા આલ્કાઇલ હેલાઇડ સંયોજનો લ્યો એમ પણ કહી શકીએ તો એ સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા, એટલે કે આર, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એ સરખું હોય પણ હેલોજન જુદા જુદા હોય ત્યારે હેલાઇડ સંયોજનોમાં તો આર બોન્ડ આઈ, આયોડીન જે છે કે જેનું કદ વધુ હશે, પરમાણુય દળ વધારે છે, તો એમાં વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધારે હોય અને એના કારણે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય. એટલે આર બોન્ડ આઈ, આર બોન્ડ બીઆર, આર બોન્ડ સીએલ અને આર બોન્ડ એફ આમ આવશે. બરાબર? તો આ ઉત્કલન બિંદુનો ઘટાડાનો ક્રમ છે. ઉત્કલન બિંદુનો ઘટાડાનો શાખાઓની વાત કરી લીધી આપણે. કાર્બન સંખ્યા વધે એમ એના ઉત્કલન બિંદુ ઉપર શું અસર થાય એ વાત કરી લીધી. હવે જો આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની વાત કરી, હવે એરાઇલ હેલાઇડની વાત કરીએ. એરાઇલ હેલાઇડ બદલાયું, એરોમેટિક, અને આપણે એરોમેટિક એટલે આપણા માટે બેન્ઝીન એવું સમજી લઈએ ચાલે એવું છે, 11-12 પૂરતું એમ એવું હોય નહીં, પણ આપણા માટે એરોમેટિક એટલે બેન્ઝીન, એ બેન્ઝીનના વ્યુત્પન્નો એમ. તો એરાઇલ હેલાઇડ હવે તો અવાજ નથી નીકળતો. ઓકે, એરાઇલ હેલાઇડ સંયોજનો છે તો એ બેન્ઝીન લઈ લો તો એમાં ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને આયોડોબેન્ઝીન એમ એના ઉત્કલન બિંદુ છે એ વધતા જાય. ઓકે, ડાયહેલોબેન્ઝીનની વાત કરીએ
ધારો કે ડાયક્લોરોબેન્ઝીન છે એટલે અહીંયા આગળ Cl અને Cl તો ઓર્થોડાયક્લોરોબેન્ઝીન, મેટાડાયક્લોરોબેન્ઝીન અને પેરાડાયક્લોરોબેન્ઝીન. તો તમે એમાં જોઈ શકો કે ઉત્કલન બિંદુમાં ખાસ તફાવત નથી. ઉત્કલન બિંદુ જુઓ કેલ્વિનમાં 453, 446 અને 448 કેલ્વિન છે. પણ જો તમે એના ગલન બિંદુ જુઓ મેલ્ટિંગ પોઈન્ટ, તો મેલ્ટિંગ પોઈન્ટ ગલન બિંદુમાં ફેર છે. કોણ શેમાં વધારે તફાવત છે? તો કે પેરા વાળું જે સંયોજન છે તો આની અંદર સમમિતિ હોવાને કારણે એ ઘટકો એકબીજાની ખૂબ નજીક નજીક ગોઠવાય છે અને એ નજીક નજીક ગોઠવાઈ શકે છે એટલે એની ગોઠવણી સ્ફટિક લેટાઇસમાં સારી રીતે ગોઠવાઈ શકે છે અને એટલા માટે પેરાડાયક્લોરોબેન્ઝીનના ગલન બિંદુ ઊંચા હોય છે. ગબી, બરાબર ને? ગબી ને ઉબી, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો આ ગલન બિંદુ છે એ પેરા સમઘટકના ઊંચા હોય, કારણ એની સમમિતિ છે પેરા સમઘટકોની, જેના કારણે એ સ્ફટિક લેટાઇસની અંદર બહુ જ સારી રીતે એકબીજાની ખૂબ નજીક નજીક ગોઠવાઈ શકે, જેથી આકર્ષણ બળ વધે. ઘનતાની વાત કરીએ તો હાઇડ્રોકાર્બનની જે બ્રોમો આયોડો અને પોલીક્લોરો વ્યુત્પન્નો પાણી કરતાં ભારે હોય છે. કાર્બન પરમાણુની સંખ્યા કે હેલોજન પરમાણુની સંખ્યા કે હેલોજનના પરમાણુીય દળના વધારા સાથે ઘનતા વધે છે. ઘનતામાં વધારો થાય. કેટલાક મૂલ્યો જાણકારી માટે આપેલા છે. ઓકે, દ્રાવ્યતાની વાત કરીએ. દ્રાવ્યતા તો હેલો આલ્કેન સંયોજનો પાણીમાં અલ્પ માત્રામાં દ્રાવ્ય છે. કેમ? તો કે હેલો આલ્કેનને પાણીમાં દ્રાવ્ય થવા માટે ઉર્જાની જરૂર પડે છે. હેલો આલ્કેનના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ અને પાણીના અણુઓ વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડી શકે. એટલે થવું શું જોઈએ સમજો કે H2O જે છે તો H2O ના તો અણુ વચ્ચે શું છે? હાઇડ્રોજન બંધ છે. બરાબર? આ રીતે આવું કંઈક હશે, હાઇડ્રોજન બંધ છે ટૂંકમાં. તો આ જે હાઇડ્રોજન બંધ છે ને, હવે આ R બોન્ડ X આવે, આના ઉપર પાર્શિયલ પોઝિટિવ ને પાર્શિયલ નેગેટિવ છે, તો આ બે વચ્ચે આકર્ષણ થવું જોઈએ. પણ એ બે વચ્ચેનું આકર્ષણ એટલું થવું જોઈએ કે જેથી કરીને એ આ હાઇડ્રોજન બંધને તોડી શકે. ખ્યાલ આવે છે? હા. આમ કોકનો બંધ તોડીને તમારે બંધ બનાવવો હોય એવું કરાય નહીં. આ તો આ લોકોની વાત છે. પણ આ બંધ તૂટે એટલી શક્તિ તો આનામાં હોવી જોઈએ. એટલે કે આ બે વચ્ચે એટલું આકર્ષણ હોવું જોઈએ કે ઓલાને મૂકીને અહીં આવી આવે. તો શું થાય? તો કે તો એટલી એનર્જી મુક્ત થાય, એટલી ઉર્જા મુક્ત થાય. પણ આ બંને વચ્ચેનું આકર્ષણ જે છે એ એટલું બધું નથી કે જેથી કરીને એ હાઇડ્રોજન બંધને તોડી શકે. એટલે આ બે વચ્ચે મેળ નથી, ઇન શોર્ટ. અને એકબીજામાં ભળી ક્યારે જાય? કંઈક મેળ પડતો હોય તો હરખો બે વચ્ચે. બરાબર ને? તમને બધાને આવું ન સમજાવવું પડે. કેમ? ઓકે, એટલે આ જે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એની અને પાણી વચ્ચે એટલું પ્રબળ આકર્ષણ બળ નથી કે જેથી પાણીના અણુઓ વચ્ચેનું જે હાઇડ્રોજન બંધ છે એને તોડી શકે. એટલે હેલો આલ્કેન સંયોજનો પાણીમાં દ્રાવ્ય થતા નથી અથવા અત્યંત અલ્પ માત્રામાં દ્રાવ્ય છે. આટલું ક્લિયર? પછી પાછું આપણને તરત જ એમ કે આ હેલો આલ્કેન સંયોજનો છે એ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. કેમ? તો કે અહીંયા અજાણ્યું લાગતું હતું, આ એને એના પોતાના લાગે છે. કાર્બનિક દ્રાવકો છે ને આ કાર્બનિક સંયોજન છે. તો કે હા, તો વાંધો નહીં આવે. કેમ? તો કે આ અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ અને
કાર્બનિક દ્રાવકના અણુ વચ્ચેનું આકર્ષણ બળ છે એના મૂલ્યો લગભગ કેવા થઈ જાય છે? સરખા. અને એટલા માટે હેલો આલ્કેન સંયોજનો છે એ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. બરાબર. તો એ આંતરાણવીય આકર્ષણ બળની પ્રબળતા જે છે એ લગભગ કેવી થાય છે? સરખી. કોની કોની વચ્ચેની? દ્રાવકના અણુઓ વચ્ચેની અને હેલો આલ્કેન સંયોજનના અણુઓ અને કાર્બનિક દ્રાવકના અણુઓ વચ્ચેને આંતરાણવીય આકર્ષણ બળ લગભગ સરખું છે અને એટલા માટે એ દ્રાવ્ય થઈ શકે છે. ઓકે. ત્યાર પછી ભૌતિક ગુણધર્મો આપેલા છે એ ટૂંકમાં એની એ જ વિગત આપેલી છે એટલે આપણે રિપીટ નહીં કરીએ. એક ખાલી એરાઇલ હેલાઇડ સંયોજનો જોઈ લો તો એનો ગલન બિંદુનો ઘટતો ક્રમ જે છે તો હેલોજન છે એનું જેમ દળ વધતું જાય એમ એના ગલન બિંદુ ઊંચા છે. એટલે C6H5 આયોડો બેન્ઝીનનું ગલન બિંદુ ઊંચું હશે, પછી બ્રોમોબેન્ઝીન, પછી ક્લોરોબેન્ઝીન ને પછી ફ્લોરોબેન્ઝીન એમ આવશે. બાકીની મેટર છે એ આપણે ડિસ્કસ કરી ગયા છીએ, ચર્ચા થઈ ગઈ છે. ઓકે. 10.6 ની અંદર દરેક જૂથને એના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. આપણે જે હમણાં ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી એના અનુસંધાને આખી વાત છે. તમારે એ પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. અમે જ્યારે આવું કહેતા હોઈએ છીએ ત્યારે એનો રિસ્પોન્સ મીન્સ કે ઘરે જઈને જે કામ કરવું જોઈએ એ અમે જે પ્રમાણે કહીએ એ પ્રમાણે થવું જોઈએ. મીન્સ કે જ્યાં તમને સોલ્વ કરવાનું કીધું છે ત્યાં તમે સીધો જવાબ લખી નાખો તો એનો કોઈ મિનિંગ નહીં રહે. પછી તો કે એક્ઝામમાં આવે ત્યારે નથી આવડતું, કાં 2 દિવસ 3 દિવસ પછી બધું ભૂલાઈ જાય છે, સમજ નથી પડતી કાંઈ. ભાઈ જ્યાં સોલ્વ કરવાનું કીધું છે ત્યાં પ્રોબ્લેમને સોલ્વ કરવો જોઈએ. સોલ્વ પ્રોબ્લેમ કર્યો કોને કહેવાય એ મેં તમને વારંવાર સમજાવેલું છે કે હું જે રીતે તમને ઓપ્શન આપેલા હોય, કોન્સેપ્ટ એનો સમજાવવું, કેવી રીતે એપ્લાય કરવું, શેમાં લાગે છે એટલે એનો જવાબ છે, અને નથી જેમાં લાગતું તો શું કામ નથી લાગતું એ કોન્સેપ્ટ કે જે કંઈ વિગત છે એ પણ જોવું જોઈએ. એટલે જે ઓપ્શન એમાં નથી આવતા તો એ શું કામ નથી આવતા એ પણ ખબર પડવી જોઈએ. તો શું કામ જે વિગત આવે છે એ પણ સમજાય અને તો એ લાંબો સમય યાદ રહે. એની જેવા બીજા પ્રશ્નોની અંદર તમે એ વસ્તુને એપ્લાય કરી શકો. એટલા માટે સોલ્વ કરવું જરૂરી છે. એલાઇલિક હેલોજિનેશન 11મા ધોરણમાં ભણી ગયા છીએ આપણે રિપીટ નહીં કરીએ. ડબલ બોન્ડથી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર પ્રક્રિયા થશે. બ્રોમિનેશન લ્યો કે ક્લોરિનેશન લ્યો, ઊંચું તાપમાન લ્યો અથવા તો બ્રોમિનેશન હોય તો NBS લ્યો, N બ્રોમોસક્સિનેમાઇડ. તો એલાઇલિક પોઝિશન ઉપર ડબલ બોન્ડથી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર ત્યાં C બોન્ડ H બંધ તૂટે અને ત્યાં Br અથવા તો Cl છે એ જોડાશે. સેમ રિએક્શન SO2Cl2 થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પણ થશે. એટલે SO2Cl2 જે છે એ SO2Cl2 સાથેની પ્રોપીનની પ્રક્રિયા CH ડબલ બોન્ડ CH2 પ્લસ SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ અને SOCl2 હોય તો થાયોનિલ ક્લોરાઇડ. તો SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે 475 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય, બરાબર, પેરોક્સાઇડની હાજરીમાં. એટલે સમભાગી વિભાજનથી એટલે ડબલ બોન્ડથી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર પ્રક્રિયા થશે. એટલે અહીંયા આગળનો C બોન્ડ H છે એ મુક્ત મૂલકથી બંધ તૂટશે અને અહીંયા આગળ Cl છે એ જોડાશે. એટલે CH2Cl બોન્ડ CH ડબલ બોન્ડ CH2 પ્લસ આમાંથી SO2 પ્લસ HCl. આનો જે C બોન્ડ H તૂટ્યો એ H અને અહીંથી એક Cl છે એ આ કાર્બન ઉપર જોડાશે. SO2 છૂટો પડી જશે. SO2 પ્લસ HCl આ રીતે થશે. તો એલાઇલ ક્લોરાઇડ છે એ મળશે. આના જેવી જ પ્રક્રિયા આની તમે NBS સાથે લ્યો તો Br જોડાય, N બ્રોમોસક્સિનેમાઇડ. તો એલાઇલ બ્રોમાઇડ છે એ નિપજ તરીકે મળે. અને ઇથાઇલ બેન્ઝીન સાથેની પ્રક્રિયા તો એ એક આપણે જોઈ લઈએ કે જે મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા જે છે એ દર્શાવી છે.
ઇથાઇલ બેન્ઝીન બેન્ઝીન ઉપર CH2CH3 ઇથાઇલ બેન્ઝીન જો એની Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે પારજાંબલી પ્રકાશની હાજરીમાં અથવા ઊંચા તાપમાને, આપણે ધારી લઈએ છીએ પારજાંબલી પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે, તો અહીંયા મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે. Br ફ્રી રેડિકલ બનશે. ફ્રી રેડિકલ બને એટલે સ્વાભાવિકપણે આમાં બે શક્યતા છે, આ C બોન્ડ H તૂટે અને આ C બોન્ડ H તૂટે. તો કયો મુક્તમૂલક એ વધુ સ્થાયી હશે? CH બોન્ડ. Br2 સાથેની પ્રક્રિયા છે તો એમાં શું આવશે તો કે અહીંયા મુક્તમૂલક કયો બને છે? તો C બોન્ડ H જે છે એ C બોન્ડ H તૂટે એટલે એક અહીંયા આગળ મુક્તમૂલક બન્યો આ રીતે, બરાબર. તો આ બેન્ઝાઇલિક મુક્તમૂલક છે, વધુ સ્થાયી હોય, વધુ સ્થાયી હોય. અને અહીંયા આગળ CH2CH2 તો આ જે છે એ 1 ડિગ્રી મુક્તમૂલક થયો, બરાબર, ઓછો સ્થાયી હોય. એટલે જ્યારે Br મુક્તમૂલક છે એ આમાં જોડાશે તો જે નિપજ મળશે એ આમ મળશે CH, હું આ બાજુ લખું છું Br, CH3 આમ થાય. અને આમાંથી જો મળશે તો શું આવશે? CH2CH2Br આમ થશે. તો આ જે છે એ બનતું નથી. કેમ? તો કે આ કેવો છે? ખૂબ જ ઓછો સ્થાયી છે. આ વધુ સ્થાયી છે એટલે આ જ બને, એટલે આની નિપજ બનશે. એટલે આ જે છે એને શું કહેવાય? આ બે કાર્બનની મુખ્ય શૃંખલા, કારણ કે હેલોજન ક્રિયાશીલ સમૂહ તરીકે આવી ગયો એટલે 1 બ્રોમો 1 ફિનાઇલ ઇથેન આવું નામ થાય. જ્યારે અહીંયા આગળ નામ જોઈ લઈએ તો 1 બ્રોમો 2 ફિનાઇલ ઇથેન આમ થશે. પણ આ લગભગ બનતું નથી, જ્યારે આ મુખ્ય નિપજ તરીકે આપણને મળશે. કેટલાક પ્રશ્નો છે તો એમાં CH3Br ની AgF સાથેની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? આપણે જોઈ ગયા. ફ્લોરાઇડ સંયોજન મેળવવા માટે સ્વાર્ટ્ઝ અને આયોડાઇડ મેળવવાની જે NaI સાથેની છે એ ફ્રિંકલસ્ટેઇન, એટલે બંને યાદ કરી લીધી આપણે, બરાબર. આવું કરવાનું. એનિલિનની પ્રક્રિયા કોની જોડે કરવાથી ક્લોરોબેન્ઝીન મળે? હવે તમને પ્રક્રિયક આપી દીધો છે, કયો છે? એનિલિન. તો આપણે સેન્ડમેયર પ્રક્રિયાની અંદર જોઈ ગયા કે ત્યાં એનિલિન છે એની NaNO2 HCl સાથે પ્રક્રિયા કરાવીએ એટલે શું મળે આપણને? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને એની Cu2Cl2 ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ તો ક્લોરોબેન્ઝીન મળે. તો તમારા ઓપ્શનની અંદર આવું જ્યાં લખેલું છે NaNO2 પ્લસ HCl એટલે એમાંથી HNO2 બને, જેને નાઇટ્રસ એસિડ કહેવાય. એટલે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા અને ત્યાર પછી ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે ગરમ કરવામાં આવે તો આપણને ક્લોરોબેન્ઝીન નિપજ તરીકે મળે. ભૂતકાળમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ઓક્ટોબર 2013માં. કયા સંયોજનની ધ્રુવીયતા સૌથી ઓછી છે? તો સૌથી ઓછી ધ્રુવીયતા એ જેની વિદ્યુત ઋણતા સૌથી ઓછી હશે એમાં આવશે, એટલે CH3I થશે. પણ સાથે અપવાદરૂપ યાદ રાખવા જેવી ઘટના એ છે કે CH3F કરતાં CH3Cl ની ધ્રુવીયતા વધુ છે, દ્વિધ્રુવ ચાક માત્રા વધુ છે. ક્લિયર? CH3F કરતાં CH3Cl ની વધુ. કારણ કે આ તો પ્રશ્ન પૂછાઈ ગયો ને ઓક્ટોબર 2015માં. હવે કદાચ પૂછે તો શું આવે?
ઓછી ધ્રુવીયતાવાળું પૂછાઈ ગયું તો વધુ ધ્રુવીયતાવાળી વાત આવે. ઓકે, ધાત્વિક ફ્લોરાઇડની હાજરીમાં આલ્કાઇલ ફ્લોરાઇડ મેળવવાની પ્રક્રિયા આપણે હમણાં જ વાત કરી, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. બરાબર. NaI સાથેની પ્રક્રિયા આ પણ મેં તમને યાદ કરાવી દીધું તરત જ કે ભાઈ જેમ ફ્લોરાઇડ વાળું છે એ સ્વાર્ટ્ઝ, તો આયોડાઇડ વાળું છે એ ફ્રિંકલસ્ટેઇન. અગેઇન ગુજકેટ 2014 પ્રશ્ન છે, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા કઈ છે? આપણે હમણાં જ જોઈ ગયા, ધાત્વિક ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે એ કેવી છે? સ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. પ્રક્રિયાનું નામ ફરી વખત પૂછાયું ગુજકેટ 2015. NaI સાથેની પ્રક્રિયા છે આલ્કાઇલ હેલાઇડની. કયું નામ આવે? ફ્રિંકલસ્ટેઇન. બરાબર. બાકીના જે પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. બરાબર. આ લેક્ચરની અંદર આપણે મેઇનલી પ્રક્રિયાઓ આલ્કાઇલ હેલાઇડ કે હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો જે કાંઈ છે એની બનાવટી મેથડ છે એ પૂરી થઈ ગઈ. એટલે એમાં આપણે એલાઇલિક હેલોજિનેશનની પણ વાત કરી લીધી, HX સાથેની વાત કરી લીધી. બરાબર. X2Cl2 કે Br2 સાથેની વાત કરી લીધી. સેન્ડમેયર પ્રક્રિયાની વાત કરી એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની Cu2Cl2 કે Cu2Br2 સાથે વાત કરી. Ki સાથે પ્રક્રિયાથી આયોડો બેન્ઝીન મળે એ પણ વાત કરી. બરાબર. HbF4 સાથેની પ્રક્રિયાથી ફ્લોરાઇડ સંયોજન મળશે, ફ્લોરોબેન્ઝીન મળશે. તો એ આપણે એમાઇન સંયોજનમાં આવશે એટલે અત્યારે પછી વાત નથી કરી, પણ આવી એક પ્રક્રિયા આવે છે. બરાબર. તો એ આપણે આખી વિગત છે એ પૂરી થઈ ગઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સંયોજનો કેવા પ્રકારની પ્રક્રિયાઓ કરે છે એની વાત કરીશું ને થોડાક પ્રશ્નો એ પહેલા રિવિઝન કરી જઈશું, એટલે કે થોડાક પ્રશ્નો સોલ્વ કરશું તો એ બાને પાછું આગળની પ્રક્રિયાઓ જેટલી શીખી ગયા એ રિવિઝન થઈ જાય. બરાબર. ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની, જોયા વગર બોલવાનું અને જોયા વગર લખવાનું. એટલીસ્ટ એક વખત આખો પ્રશ્નનો જવાબ જોયા વગર બોલવો જોઈએ. બરાબર. સમયની અનુકૂળતા પ્રમાણે એટલીસ્ટ સમીકરણ તો જોયા વગર લખવા જ જોઈએ. બરાબર. તો જ તમને સરસ રીતે આવડશે, આત્મવિશ્વાસ છે એ તમારો વધશે. ઓકે, થેન્ક યુ.